સમાચારોમાં આગળ વધીએ। ગુજરાતમાં હજુ 7 દિવસ મેઘરાજા મહેરબાન રહેશે। રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી। રાજ્યના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડમાં આજે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। 12 જિલ્લામાં આજે યલો એલર્ટ અપાયું છે। ભારે વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ, જામનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે। જરા સંભાળજો, કારણ કે આવતીકાલે ખૂબ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। આવતીકાલે 55 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। वेरी हेवी रेनफॉल वार्निंग दोनों क्षेत्रों में दिया गया है। गुजरात रीजन में हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ अगले 7 दिन के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ के लिए आज हेवी रेनफॉल वार्निंग है आइसोलेटेड प्लेसेस में और येलो वार्निंग के साथ। और 23 से लेकर 28 अगस्त तक सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। વેરાવળ બંદર પર ફરી 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। દરિયાકાંઠે ભારે વરસાદ અને પવનની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। હવામાન વિભાગે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી। પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। જૂનાગઢના ઘેડ વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અબડાસા નખત્રાણાને જોડતો માર્ગ બંધ। પુલનું ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો। કોટડા બીટા રાજ્યધોરી માર્ગ બંધ થયો। ગઈકાલથી ઉપરવાસના ઉખેડા વ મોટી વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે નદીમાં પાણી આવતા માર્ગ બંધ થયો। બીટા પાસે નવા પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે। પુલ સાઇટમાં બનાવેલ ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો છે। કચ્છમાં જે અવિરતપણે વરસાદ વરસ્યો તેના કારણે અનેક માર્ગો પર પણ અસર પહોંચી છે। પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। માંડવી, મુન્દ્રા, અબડાસામાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે રાષ્ટ્રધોરી માર્ગને પણ અસર પહોંચી છે। દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે અને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તેની શું હાલત થઈ છે તે પણ આપ જુઓ। પુલનું કામ ચાલુ હતું, જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। બીટા પાસે નવા પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે અને ત્યાં જ ડાયવર્ઝન તૂટતા હવે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢના ઘેડ વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ। ન્યૂઝ 18ની ટીમ ઘેડ વિસ્તારમાં પહોંચી। બગસરા ઘેડ વિસ્તાર હજુ પણ જળબંબાકાર। પોરબંદર અને કેશોદ બાંટવા વચ્ચે આવેલો છે વિસ્તાર। વરસાદના વિરામને કલાકો વીત્યા છતાં પાણી ઓસર્યા નથી। બગસરા ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે। કેડસમાં પાણી ભરાયેલા હોવાની જાણકારી। પોતાના ખેતરોમાં પણ ખેડૂત ન જઈ શકે તેવી સ્થિતિ। ભારે વરસાદ બાદ ઘણા કૃષિ પાકોને નુકસાન પહોંચ્યું। મગફળી અને સોયાબીનના પાકને મોટા પ્રમાણમાં અસર। જળબંબાકારની સ્થિતિમાં ન્યૂઝ 18ની ટીમ સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે પહોંચી છે। ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર પોતાની આપવીતી કહી। તંત્રની કોઈ કામગીરી ન હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો। પાણી ભરાયેલા હોવાથી બાળકો પણ સ્કૂલે નથી જઈ શકતા। યુવાનો રોજગારી માટે પણ નથી નીકળી શકતા। જે રીતે રાજ્યભરમાં હવામાન વિભાગે આગાહી કરી હતી અને ત્યારબાદ વરસાદ પડ્યો, ન્યૂઝ 18ની ટીમ જૂનાગઢના અનેક એવા સંપર્ક વિહોણા ગામમાં પહોંચ્યું છે કે જ્યાં આગળ લોકો જે છે તે સંપર્ક નથી થઈ શકતો। કેટલાક એવા જગ્યાઓ છે કે જે એલા 2 દિવસથી વરસાદ પડ્યા બાદ પણ સંપર્ક વિહોણો થયો હતો। એક વ્યક્તિ જે છે ગાડી બંધ થઈ જતાં તેમને હવે ધક્કા મારી એટલે કે દોરીને અહીંથી લઈ જવા પડી રહ્યા છે। તેમની સાથે સીધી સ્થિતિ અંગેની વાતચીત કરીશું। વડીલ, કેટલા સમયથી આ પ્રકારની વરસાદમાં પરિસ્થિતિ આવી તો સર વર્ષોથી પરિસ્થિતિ હોય। આમ ચોમાહાનું બારિશનું ઉપરવાસ એક પાણી થાય। અહીંયા કદાચ અમારી ત્યાં વરસાદ ના હોય ને ઉપરવાસ પાણી આવે ને તોય અમારી આ પરિસ્થિતિ। જો આ મારી ગાડી અટાણ બ્લોક આવ થઈ ગઈ છે। એન્જિનમાં પાણી ઘરી ગયું। પાછળ માણસોને બોલાવી ધક્કો મારી અને હું બહાર ગાડી કાઢું છું। કેટલા ગામો હશે અંદરના જે માંગરોળ તાલુકામાં આવેલા જે સંપર્ક અમારે જવા માટે માંગરોળ, ઘેડ, બગસરા, માધુપર, શેઠ પોરબંદર સુધીનો આ રસ્તો અમારે લાગુ પડે છે। બરાબર।
તો અત્યારે હાલ કેટલા સંપર્ક વિહોણા થયા છે ગામ કે જેમાં સંપર્ક નહીં હોય? તમામ લાંગડથી હરેક ગામ, કોસા, ફૂલરામાં, ઘેડ બગસરા, તમામ ગામ બધાય. તો જે રીતે આપણે જોયું કે આ સ્થાનિક છે, તેમની પરિસ્થિતિ છે, તેમનું કહેવું છે કે જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે. ન માત્ર ગામની પરિસ્થિતિ પરંતુ આ જગ્યા જે છે તે કોઈ દરિયો કે નદી નથી, પરંતુ આ જે દ્રશ્યો જે છે તે ખેતરોના દ્રશ્યો છે. તમામ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તમામ દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રકારના વૃક્ષો જે છે તે વૃક્ષો પણ પાણીમાં અંદર ગરકાવ થયા હોય તે પ્રકારનું પાણી છે. એટલે અંદાજ ચોક્કસ લગાવી શકાય છે કે કેટલા કેડસમાં પાણી હશે કે તેનાથી ઉપર પાણી હશે, પરંતુ આ પરિસ્થિતિનો નિકાલ જે છે તે કાયમી ધોરણે આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન નિલેશ શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. એટલું જ નહીં, ઘેડ માટે જે બજેટની જોગવાઈ કરવામાં આવી હતી તેની કોઈ કામગીરી જોવા નહોતી મળી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જૂનાગઢ પંથકના ઘેડ સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ પાણીમાં તરબોળ છે. અત્યારે હાલ ઘેડ પંથકના આવેલા બગસરા ગામમાં છીએ જ્યાં હજી પણ પાણી નથી ઓસરી રહ્યા. આપ દ્રશ્યો જોઈ શકો છો. વિકાસના નામે ઘણી બધી વાતો થઈ રહી છે, પરંતુ સત્ય હકીકત જે છે જે વરસાદ પડે ત્યારે જોવામાં આવી રહી છે અને આ પ્રકારની હકીકત આજે જોવા મળી. કેડસમાં પાણી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરીશું. વળી કેટલા સમયથી આ પ્રકારની તકલીફ અહીંયા આગળ? સાહેબ, અમારે છેલ્લા 3 દિવસથી આમને પાણી ભર્યું છે. નાનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે, અમારે જે જૂનાગઢથી ઓજત નદી આવે છે આ નદી અહીંયા આવતા આવતા સાંકડી થઈ જાય છે. આના કારણે થઈને જે સંરક્ષણ પાળાઓ છે વારંવાર તૂટી જવાથી અમારે જે સીમ વિસ્તારમાં પાણી ફરી વળે છે અને જે ગામને ફરતે નીચાણવાળા વિસ્તારો છે એમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ઘરો વખરીને નુકસાન થાય છે. અને સાહેબ, મોટે પાયે તો અમારે જે કંઈ સીમ વિસ્તારમાં પાકોનું વાવેતર કરેલ છે એમાં મોટે પાયે નુકસાની છે. એમાં ખાસ કરીને મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, અડદ છે. આ અત્યારે 3 દિવસ થયેલા પાણીમાં ગરકાવ છે અને 100% સાહેબ અમને એવી ભીતિ છે કે કદાચ પાક નિષ્ફળ જાય. આસપાસના કેટલા ગામો આના લીધે સંપર્ક વિહોણા બન્યા પડતા? સાહેબ, આસપાસના ગામોમાં તો અમારે ઘોડાદર છે, પછી બાથરોડ છે, ફૂલરામા છે, હટનપુર છે, આ બાજુ પડે છે. સંપૂર્ણપણે માંગરોળ તાલુકાના 18 ગામડા છે ને પોરબંદર તાલુકાના 45 જેવા ગામડા સંપૂર્ણપણે આજે પાણીમાં ગરકાવ છે. કોઈ અહીંયા આગળ મળવા કે પૂછવા આવ્યું હતું ખરા? નહીં સાહેબ, ખરેખર તો હું ન્યૂઝ 18 નો આભાર માનું છું કે આવી વિકટ પરિસ્થિતિમાં મારી મુલાકાત લેવા અને અત્યાર સુધીમાં હજી આજે ત્રીજો દિવસ છે પણ નથી કોઈ નેતા લોકો આવ્યા કે નથી કોઈ તંત્રના અધિકારીઓ આવ્યા છે, કોઈ એવું નથી. કેટલા સમયથી આપ આ પ્રકારની મદદ કરતા આવ્યા છો? હજી પણ અત્યારે હાલ કરો છો? એટલે 5-6 વર્ષથી આવું નવું હાલે છે ને અટાણે 3 દિવસથી તો આવીને આવી સેલ છે. અને આ સેલનું કારણ એ છે કે નદીઓને કંઈ નથી કરતા ને એના હિસાબે નદીઓને પોડીઓ કરે તો આ કંઈનો પ્રોબ્લેમ રહે. છેલ્લા 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદ બંધ થઈ ગયો છે, પાણી ઓસરે છે નથી ઓસરતા? હા, પાણી ઓસરે. પાણી અટાણે વધવામાં છે ને ખાવા બકાલું નથી આપણે ઘરે. તો તમે કેવી રીતે મદદ કરો છો બધાને? બસ આ ટ્રેક્ટર બેઠીને એવું. તો જે રીતે અહીંના યુવાનો છે તે લોકોને ટ્રેક્ટર થકી લોકોને મદદ કરે છે, જે રીતે તેમની જરૂરિયાત હોય તે જરૂરિયાતનો માલસામાન જે છે તે લાવી આપે છે. આ પ્રકારની મદદરૂપ થવાની એક ખેવના તો રાખે છે, પરંતુ સરકારને પણ આ જ બાબતે લોકો એક ચેતવણી આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તેમને એ બાબતનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ખરેખર વિકાસ કેટલા સમયમાં થશે. મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. પોરબંદર જિલ્લામાં 19 અને 20 ઓગસ્ટે પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ. 15 થી 20 ઇંચ વરસાદ ખરા સમય વરસતા કુચડીના ખેડૂતોએ તેને કાચા સોના સમાન ગણાવ્યો. ખેડૂતો જણાવે છે કે હાલ વરસાદ પાક માટે લાભદાયક છે. જો આગળ અનુકૂળ વરસાદ રહેશે તો પાકની ગુણવત્તા સારી રહેશે. મગફળીના ખેડૂતો હવે ટેકાના યોગ્ય ભાવની આશા સેવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં તારીખ 19 અને 20 ઓગસ્ટના જે રીતે ભારે વરસાદ અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારોમાં 15 થી લઈ અને 20 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ જે ખુશી છે તે ખુશી જોવા મળી રહી છે. કારણ કે છેલ્લા 1 થી સવા મહિનાથી ખેડૂતો છે તે સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા પણ જોવા મળતી હતી, પરંતુ જે રીતે સાર્વત્રિક સારો વરસાદ થતા જે મગફળી હોય સહિતના જે પાક છે તેમાં ખૂબ જ લાભદાયી છે તે આ વરસાદ છે કાચા સોના સમાન વરસાદ છે તે ગણાવી શકાય. આ જે વરસાદ પડ્યો છે જે રીતે કેટલો લાભદાયી? આ વરસાદ બહુ જ ખૂબ જ લાભદાયક છે. 1 મહિનાના વિરામ બાદ આવ્યો પાછા હુના જેવો વરસાદ છે. અત્યારે મગફળીમાં હુયા બેહવાનું ખીલા બેહવાનું હોય, આ વરસાદ એકદમ લાભદાયક ઉપયોગી વરસાદ છે. હોય 100% ભાગ્યો થયો, હમણે બહુ મોટે ભાઈ ભાગ્યો.
બે પાણી કાઢી લીધા, વરસાદ થયો એવું પાછી વરસાદ પડે પછી વાર જોવા જઈએ અમારે બહુ સારું છે વરસાદ. બસ એન ટાઈમે બરોબર મોકો હતો તે વરસાદ થઈ ગયો. અમે બે પાણી કાઢી લીધા અને ટાઈમ ટુ ટાઈમ ને કૂવામાં પાણી હતું નહીં, વરસાદે બહુ સારામાં સારું કરી દીધું. મહિનો ની રાહ જોતા હતા છતાં પણ અમારું બધું ક્લિયર થયું. હવે બીજા નંબરમાં એટલું ખેડૂતની માગણી છે કે સારા ભાવ મળે અને હારમાં ઓલું આવે. જરૂરિયાત હતી પાણીની ત્યારે જ વરસાદ થયો છે ત્યારે ખૂબ જ લાભદાયી છે ખેડૂતો માટે. સાથે જ તેઓએ માંગણી પણ કરી હતી કે જ્યારે પણ જે આ વાવેતર છે જે તૈયાર થઈ જાય ત્યારે જે ભાવ જે મળવો જોઈએ તે ભાવ પણ જો સારો મળે તો ખેડૂતોને ખૂબ જ લાભ થશે. પ્રદેશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, કુચડી, પોરબંદર. આ તરફ દ્વારકામાં મેઘરાજાએ હાલ વિરામ લીધો છે, પરંતુ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો. વરસાદે વિરામ લેતા રાવલ કલ્યાણપુર માર્ગ પણ પુનઃ શરૂ થતા અવરજવર શરૂ થઈ. રાવલથી કલ્યાણપુર માર્ગ પુનઃ શરૂ થતા રસ્તાની બંને બાજુ પાણી ભરાયેલા હોવાથી આકાશી નજારો જુઓ. ડ્રોન મારફતે આ કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે. મેઘમહેરથી ગીર ગઢડા પંથકનો દ્રોણેશ્વર ડેમ છલોછલ થયો છે. મચુંદરી નદીના કાંઠે પૌરાણિક દ્રોણેશ્વર મંદિર અને મારુતિ ધામ આવેલું છે, ત્યારે હાલ શ્રાવણમાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. કુદરતની મહેરથી આ વિસ્તાર લીલોછમ બન્યો હોય. ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા દ્રશ્યોમાં અહીંનું કુદરતી સૌંદર્ય નયનરમ્ય લાગી રહ્યું છે. વાત હવે વલસાડની. જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો. વાપીમાં વરસાદના કારણે થોડા સમય જ રસ્તાઓ પાણી થઈ ગયા હતા, તો વાપીની સાથે વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે. આજે પણ સવારથી જ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ તરફ રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ધીમે ધારે વરસાદ વરસ્યો. સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, ભાવનગર રોડ, બેડી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. સતત ત્રીજા દિવસે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. પોરબંદર જિલ્લામાં લોકોને આકાશમાં અદ્ભુત અને અનોખો નજારો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ સર્જાયું હતું. સૂર્યના ફરતે ગોળાકાર વિશાળ રાઉન્ડ જોવા મળ્યું હતું અને આ ઘટનાને સોલાર હાલો કહેવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારના દ્રશ્યને જોઈને લોકોમાં આ અંગે ચર્ચા જોવા મળી હતી. વાત હવે રાજસ્થાનની. સવાઈ માધોપુરમાં ફરીથી પૂરનો ખતરો મંડરાયો છે. સતત મુશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબુ બની. લટિયા નાળા નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક કોલોનીઓ જળમગ્ન થઈ. અવરજવરના માર્ગો પ્રભાવિત થતા લોકોને હાલાકી. રેલવે સ્ટેશનના ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા. पानी के दुर्गम क्षेत्र में है, गाड़ियों की गति धीमी हो गई है और स्टेशन पूरा डूबा हुआ है पानी से और लटिया नाला पहले की अपेक्षा ज़्यादा अधिक पानी आया हुआ है. राजनगर, बाल मंदिर कॉलोनी, पिंगला, जटवाड़ा ये डूब क्षेत्र में आ चुके हैं और लोग बागों को राहत कार्य जारी है. नगर परिषद की टीम लगी हुई है. બુંદી જિલ્લામાં સતત થઈ રહેલા વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં ઉભરો આવ્યો છે. બુંદીની મેજ નદીમાં આવેલા ઉભરાના કારણે ખટકડ મેજ નદીનો પુલ ડૂબી ગયો. પુલ પર લગભગ 3 ફૂટ પાણીનો પ્રવાહ થઈ રહ્યો છે, જેના કારણે બુંદી લાખેરી નેનવા માર્ગ અવરોધાયો. પુલ પર પાણીનો પ્રવાહ હોવાના કારણે કોટાથી નેનવા થઈને જયપુર જતા વાહનો પણ અટકી ગયા. બુંદી લાખેરી નેનવા માર્ગ પણ બંધ થયો. બુંદીમાં છેલ્લા 2 દિવસથી થઈ રહેલા વરસાદ બાદ નદીઓ અને નાળાઓમાં સતત ઉભરો જોવા મળી રહ્યો છે. મેજ નદીમાં આવેલા ઉભરાના કારણે સ્ટેટ હાઈવે 29 પર પણ સંપૂર્ણ રીતે જામ થઈ ગયો છે. દિલ્હીના સીએમ પર હુમલાનો મામલો. રાજકોટમાં 5 લોકોની પૂછપરછ કરાઈ. એક વ્યક્તિને દિલ્હી લઈ જવાયો. તહસીન સૈયદ નામના વ્યક્તિને દિલ્હી લઈ જવાયો. રાજેશ સાખરિયાને 2000 ટ્રાન્સફર કર્યા હતા. દિલ્હી પોલીસે રાજકોટમાં પૂછપરછ કરી હતી. દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાને લઈને
પોલીસ એક્શનમાં આવી ચૂકી છે। પોલીસે રાજેશ સાકરિયાના મિત્રોની પૂછપરછ કરી છે। તેના મિત્રોમાંથી એક વ્યક્તિએ તેને પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા। તે તહસીન સૈયદ નામના વ્યક્તિને દિલ્હી લઈ જવાયો છે। 2000 રૂપિયા રાજેશ સાકરિયાને તેણે ટ્રાન્સફર કર્યા હોવાની જાણકારી ખુલી છે। હજુ પણ પોલીસ પૂછપરછ કરી રહી છે। રાજકોટમાં આ પૂછપરછનો દોર ચાલી રહ્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, જેમની પર હુમલાનો બનાવ બન્યો હતો, તે રાજેશ સાકરિયા, જેના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ રાજકોટમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તેના મિત્રોની પૂછપરછ કરાઈ છે। 5 એવા લોકો છે રાજેશ સાકરિયાના સંપર્કમાં હતા, તેમની પૂછપરછ ચાલી રહી છે। આ સિવાય એક વ્યક્તિ જેનું નામ છે તહસીન સૈયદ, તેને દિલ્હી લઈ જવાયો છે। રાજેશ સાકરિયાને તેણે 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। આખરે શું કારણ હતું તે એક પ્રશ્ન છે। તેને લઈને પોલીસ કામગીરી કરી રહી છે। દિલ્હી સીએમ, જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, રાજેશ સાકરિયા એ વ્યક્તિ જેણે હુમલો કર્યો છે અને તેના જ સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે। આખરે શું હેતુ હતો, આખરે કયા કારણોસર રાજેશ સાકરિયાએ હુમલો કર્યો, શું તેના મિત્રોની, તેના સંપર્કમાં આવેલા લોકોની પણ આ મામલામાં સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। રૂપિયાની મદદ રાજેશ સાકરિયાને કરી હતી એક વ્યક્તિએ, તેને દિલ્હી લઈ જવાયો છે, તેની અટકાયત કરવામાં આવી છે। તેનું નામ છે તહસીન સૈયદ અને આ સિવાય અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। 5 લોકોની પૂછપરછ કરાઈ હોવાની જાણકારી। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, કઈ દિશામાં તપાસ આગળ વધી છે? દીપા, વાત કરવામાં આવે તો દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ઉપર જે પ્રકારે રાજેશ સાકરિયા નામના રાજકોટના રહેવાસી દ્વારા જે પ્રકારે હત્યાનો પ્રયાસ એટલે કે હુમલો કરવામાં આવ્યો હતો, તે અંતર્ગત દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ છે તે ગઈકાલથી જ રાજકોટ આવી પહોંચી હતી ને 10 જેટલા વ્યક્તિઓના નિવેદન છે તે પણ નોંધવામાં આવ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજેશ સાકરિયાનો જે મોબાઈલ છે તે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની જે ટીમ છે તેમના દ્વારા કબજે કરવામાં આવ્યો હતો। સાથોસાથ તેમનું મોબાઈલ એનાલિસિસ છે તે પણ કરવામાં આવ્યું હતું। તેમની કોલ ડિટેલ્સ રેકોર્ડ છે તે પણ મેળવવામાં આવી હતી। સાથોસાથ તેમનું વોટ્સએપ ચેટ છે તે પણ પોલીસ દ્વારા છે તે એનાલિસિસ કરવામાં આવ્યું હતું ને જે અંતર્ગત દિલ્હીના કેટલાક જે વિડીયોઝ છે તે પોતાના મિત્રો તેમજ જે રાજકોટ ખાતે રહેતા હોય તેમને મોકલવામાં આવ્યા હતા। સાથોસાથ તહસીન સૈયદ નામનો જે વ્યક્તિ છે કે જેને હાલ દિલ્હી સ્પેશિયલ જે દિલ્હી પોલીસની જે સ્પેશિયલ સેલની ટીમ છે કે તેની રાજકોટ ખાતેથી હાલ અત્યારે અટકાયત કરી છે ને ત્યારબાદ રાજમાર્ગેથી અમદાવાદ લઈ જવામાં આવશે ને ત્યારબાદ તેને હવાઈ માર્ગે દિલ્હી મોડી સાંજ સુધી તહસીન સૈયદને દિલ્હી પોલીસ છે તે ત્યાં તેની આભાર અંકિત, જાણકારી આપવા માટે।